આજે એક એવી વાત કરવી છે જે કદાચ દરેક ધર્મમાં લાગુ પડે છે। જય શ્રી કૃષ્ણ મિત્રો। આપણે આખો દિવસ કામ કરીને થાકીને ઘરે આવીએ છીએ। ઘરે આવતા જ ગરમા ગરમ જમવાનું તૈયાર મળે તો મનને એક અલગ જ શાંતિ મળે છે। પરંતુ ઘણી વખત પહેલો કોળિયો મોઢામાં જતાં જ આપણે કહી દઈએ છીએ મીઠું થોડું ઓછું છે, તેલ વધારે છે, આજે સ્વાદ પહેલાં જેવો નથી। પણ એક ક્ષણ માટે વિચારી જોજો, આ થાળી ફક્ત ખોરાક નથી, તેની પાછળ કોઈનો સમય, મહેનત, થાક અને સૌથી મહત્ત્વનું પ્રેમ છુપાયેલો હોય છે। અને એક વાત ખાસ યાદ રાખજો સાહેબ, આટલો ઉનાળો હોય, કાળઝાળ ગરમી હોય, ત્યારે એક વખત રસોડામાં તાપની બાજુમાં પંખા વગર થોડો સમય ઊભા રહીને તો જુઓ, તમને સમજાઈ જશે કે રસોઈ બનાવવી એટલી સહેલી નથી। જ્યારે આપણે ઠંડકમાં બેસીને જમતા હોઈએ છીએ ત્યારે કોઈ વ્યક્તિ ગરમ રસોડામાં પરસેવો પાડીને પરિવાર માટે ભોજનો તૈયાર કરવામાં હોય છે। એટલે જ જ્યારે કોઈ પ્રેમથી પૂછે જમવાનું કેવું લાગ્યું, ત્યારે એક નાનકડો મંત્ર અપનાવો। પહેલો જવાબ આપો સારું છે, અને જો ફરીથી પૂછે તો કહો બહુ સારું છે। આ કોઈ જૂઠ નથી, કોઈ દેખાડો નથી, આ તો માત્ર સામેવાળાની મહેનત અને લાગણીઓની કદર છે। ઘરની શાંતિ મોટા ખર્ચાઓથી નથી આવતી, ઘણી વખત એક મીઠો શબ્દ, એક સ્મિત અને એક નાનું વખાણ આખા ઘરના વાતાવરણને ખુશીઓથી ભરી દે છે। મીઠું ખોરાકમાં થોડું ઓછું હશે તો ઉપરથી ઉમેરી શકાશે, પરંતુ કઠોર શબ્દો સંબંધોમાં પડી જાય તો તેને સુધારવા વર્ષો લાગી જાય છે। કારણ કે ભોજન શરીરને તૃપ્ત કરે છે, પરંતુ વખાણ સીધા દિલને સ્પર્શે છે। તો સંકલ્પ કરીએ, થાળી સામે આવે ત્યારે ફરિયાદ કરતાં પહેલાં બનાવનારની મહેનતને સલામ કરીએ। જય હિન્દ, જય ભારત।